અને ભાઈ માતા પિતા સારું જીવન જીવે તો જ છોકરાઓમાં સારું જીવન આવે. તોય 100% આવે એવું મારું કેવું નથી. અમારા ગુણાતીતાનંદ સ્વામી અમારા સાધુ બાબતમાં એવું કહીને ગયા, ગુરુ 16 આની પાળે ત્યારે ચેલા 12 આની પાળે. ગુરુ 16 આની પાળે ત્યારે ચેલા 12 આની પાળે. ગુરુ 12 આની પાળે તો ચેલા 8 આની પાળે. આ બહુ સીધો હિસાબ છે. ઈ સેમ તમારે લાગુ પડે. માતા પિતા સારું જીવન જીવે તો જ છોકરાઓ સારું જીવે. માતા પિતા જો સારું જીવન ન જીવે તો છોકરાય ના જીવે. અમુક ઉંમરે માતા પિતાઓના જીવનમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, નમ્રતા, વિવેક, આ ગુણો ઈ બાળકોને એના દર્શન થાય એવા ગુણ માતા પિતાએ કેળવવા પડે. ગુરુ થાવું અને માતા પિતા થાવું એ કોઈ નાની હુની જવાબદારીની વાત નથી ભાઈ. હા, બહુ હું તમને વિચારીને કહું.